જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ ચરે જેના રોમ સોયમ છિદ્રમાં બ્રહ્માંડ કોટી માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવાક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. સ્વામીજી મળ્યા ને આપણને એ વિચાર આપણને અખંડ રહે. કારણ કે સ્વામીજી મળ્યા પછી આપણને પહેલો વિચાર શું આવે કે આપણું બધું વ્યવસ્થિત ગોઠવાઈ જશે. નોકરી ધંધો સમાજનું આ કે બધું આપણું વ્યવસ્થિત થઈ જશે એવો આપણે વિચાર હોય ને આપણે એના માટે જ ભગવાન ભજ્યા હોય કે આપણે આંખ બંધ કરીએ આપણને કંઈ દેખાય નહીં, કાળું ઢીમ અંધારું થઈ જાય અને એ આંખ બંધ કરે અનંત બ્રહ્માંડને ફેરી નાખે 2 મિનિટમાં. તમે સમજ્યા ફરક શું છે? આપણે આંખ બંધ કરીએ એટલે શું? કાળું ઢીમ. અને એ આંખ બંધ કરે એટલે જય સ્વામિનારાયણ, બહાર જતા રહે. ઉભર અને ખેચર જેટલું ફરક છે. ખ્યાલ આવ્યો? જેમ ગગન ને ધરતી જુદા, જેમ વામન અને વિરાટ, એટલો બધો ફેર છે. અને આપણી બુદ્ધિ એકદમ શુદ્ર છે. સ્વામીજી આપણને આ જ સમજાવવામાં આવ્યું છે કે આપણે અહીંયા સેટ તો બધું સેટ, નોકરી ધંધો સેટ, લગન બગન સેટ, પૈસા વગેરે હોય એટલે સેટ, શરીરમાં રોગ ના આવે, આવ્યો હોય તો જતો રહે એટલે આપણે સેટ. અને જગતમાં કેવી રીત છે, જો કોઈ વાત કરે ને તો એવી વાત કરે કે મરણ સારું આવ્યું છે, બોલો હસતા રમતા જતા રહ્યા. પણ ક્યાં જતા રહ્યા એ કઈ ખબર થોડી છે. આ વાત કરે ને લોકો એમ કે મોત કેવું આવ્યું, બોલો આખી. એટલે આ તો કઈ ઠેકાણું છે નહીં સ્વામી. પણ આપણને આ જ રીતે ગણવાની આદત પડેલી છે. આપણને આવું શીખવાડ્યું છે. આમાં જ આપણને સુખ લાગે છે, આમાં આપણને પૂર્ણાહુતિ લાગે છે. કલ્યાણનો કક્કો તો આપણે શરૂ જ નહીં કર્યો. જે દિવસે સ્વામીજી મળ્યા ને પછી બી કલ્યાણનો કક્કો તો એમણે શરૂ કર્યો છે, આપણે નહીં. આપણે તો પેલું ગણતરીબાજ જ. આપણને પૈસા દેખાય, આપણને બધું સુખ શાંતિ ને બધું બંગલા ગાડી કાર જે વસ્તુ હોય નાના હોય તો બૂટ બધું દેખાય. પછી થોડા મોટા થઈ જાય એટલે પછી ડિમાન્ડો, એટલે છે ને દરેક ઉંમરમાં ડિમાન્ડ બદલાય, દરેક ઉંમરમાં બદલાય, થાય ને એવું. પણ ડિમાન્ડ ચાલુ જ રહે. અને આ જીવનનું છે ને આ ચક્ર છે અને રૂટીન છે કે સંકલ્પો બંધ થાય નહીં, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આ કરું, પેલું કરું, ઢીલું કરું. અને હવે તો આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર એવો એક એ આવી ગયો છે ને કે કર્મ કરતા રહેવું. એટલે કંઈક ને કંઈક કરવું, પણ કંઈક ને કંઈક શું કરવું? હવે કંઈક ને કંઈક કરીને મન મૂંઝાઈ જાય અને ત્રાસ થઈ જાય, ટ્રેસ આવી જાય, એવું સ્વામીજી બધું ચાલ્યા કરે છે.
હવે જો ધ્યાન કરવું, ભજન કરવું, આને તો કર્મ જ નહીં માનતા. આ બધાને કર્મ જ નહીં માનતા. તમને ખબર કે આ તો બધું સ્વામીજી મળ્યા ને, આપણને મળ્યા ને, ખરેખર જે આપણે બધા અંતરદ્રષ્ટિ કરીશું તો આપણને બધાને ખબર પડશે કે ખરેખર એમને આપણને શોધ્યા કે આપણે એમને શોધ્યા. બરોબર જોઈશું ને તો ખ્યાલ આવશે કે એમણે આપણને શોધ્યા છે. અને શોધ્યા એટલે શું થયો એનો અર્થ સ્વામીજી? કારણ કે એ શોધે તો એને સંકલ્પ હોય કલ્યાણનો. હમણાં કેટલા બધા હરિભક્તોએ વાત કરી, જીજાએ જે વાત કરી કે ગુણાનંદ સ્વામી મહારાજ ઉતરતા હતા ઘોડા પરથી, અને ઘોડા ઉપરથી ઉતરતા હતા અને પગનું ઠેબું વાગ્યું, અને પગનું ઠેબું વાગ્યું એની અંદર સ્વામીજી તૃણ હતું, જે છોડ હતો એ સ્વામીજી ઉખડ્યો અને તેજના લીસોટામાં ફેરવાઈ ગયો. અને સ્વામી મહારાજના પગના ઠેબે કલ્યાણ કર્યું. હું તમને શું વાત કરવા માંગુ છું કે કલ્યાણનો જે સંકલ્પ છે એ એમનો છે. કલ્યાણનો સંકલ્પ એમનો છે. આપણને શું લાગે છે? મેં માળા કરી, મેં ભજન કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. બેંકમાં તમે પૈસા મૂકો, બરોબર, એક તો બેંક પાછી આપે તો સારું, બરોબર કે નહીં? અને વ્યાજ ના આપે તો તમે મૂકો? તો ના મૂકો. તમે લેવા જાઓ ને એવું કે વ્યાજ બ્યાજ કશું ના મળે તો તમારું મોઢું કેવું થઈ જાય? એમ સ્વામીજી આપણે જે કંઈ કરીએ છીએ ને, માળા ફેરવીએ, ઘણા તો સ્વામીજી 11 માળા ફેરવામાં તો હાથ દુખી જાય. કેટલી વખત આમ કરે, 11 માળામાં આમ કરે, અને ખાવાના ચમચા આમ ગણે નહીં કે 108 થઈ ગયા કે નહીં. હા, હકીકત તમે જોશો, આ બધા અધ્યયન અને રિસર્ચના વિષયો છે. માળામાં એનો હાથ દુખી જાય. અમે હમણાં વૃંદાવન ગયા હતા. કઈ ગયા પેલા બે જણ? શું કરે છે બોલો? તો ત્યાં પેલો પલાશ દંડ હતો, આમ માળા કરવી ને એમ, તો ત્યાં ગૌમુખી હતી, માળા હતી, બધું જે સાહિત્ય હતું ને એ બધું આમ ઢગલા બંધ પડેલું. પેલો દંડ જે હતો ને, પલાશ દંડ, એ એક જ હતો. આમ મને એવો વિચાર આવ્યો, આ એક જ કેમ હશે? આ બધું આટલું બધું ક્વોન્ટિટીમાં પડ્યું છે ને, આ પણ જીવની વૃત્તિ જ નહીં. તમે સમજ્યા? એટલે વેચાય જ ઓછું. કહેવા એવું માંગુ છું કે આપણે નસીબદાર એટલા માટે છે કે આપણા કલ્યાણનો સંકલ્પ સ્વામીજીએ કર્યો, શ્રીજી મહારાજે કર્યો. જીવ કો ભ્રમરૂપ કરને કે વાસ્તે આયા. સંકલ્પ એ છે. આપણે શરૂ કર્યું છે. અને પેલું નાનું છોકરું એટલે એને ચોકલેટ આપવાની તો જ પાસે આવે. અમે એક દિવસ ગયા હતા, કોઈક જગ્યાએ વિચારણા હતા, હું, સ્વામી ને આ બધા. તો નાના છોકરા હતા કે આ સ્વામી કે અહીંયા તો પેલો આમ આગો જાય, ભગવું જોઈને ભડકે. તો સ્વામી કે અહીંયા પ્રેમથી બોલાય તો અંદર એની મમ્મી હશે ને તે દૂરથી રાડ પડે, જતો નહીં બેટા, અહીંયા આવતો રે. હા, બાબા. તમે સમજો છો આપણે નસીબદાર કેમ છે? આપણે બાબાના હાથમાં જ લઈ ગયા છે.
આપણને એ દુઃખ છૂટી ગયું છે. આ જન્મ ને આવતો જન્મ ને 10 જન્મ ને 100 જન્મ, એ હું સમજણ પડે. મેં તમને શું કહ્યું કે કોઈક ધામમાં ગયો અને ધામમાં ગયા પછી બધા સારું જ બોલે. પહેલી વાત તો હું કહે સારું થયું છૂટ્યા. એ શું ખબર પડે છૂટ્યા એટલે શું? વાતો તો બધી કેવી થાય, એટલે હજુ તો 2 દિવસ પહેલા જ હું મળ્યો તો તેમાં શું થઈ ગયું? 5 મિનિટ પછી બી જતું રહેવાય, એટલે કે કોઈના હાથમાં છે? જતા એમને લઈ જવાય તો લઈ જાય. અને પછી વાત શું થાય કે બોલો હસતા રમતા જતા રહ્યા. એ હસતા રમતા સ્વામીજી જતા રહેવું એને આપણે મોટી વાત માનીએ છીએ. એના પછી શું જન્મારા છે, એના પછી શું વૈતરણી છે, એના પછી ગાયનું પૂંછડું પકડીને ક્યાં જવાનું છે, યમ દર્શન છે કે નહીં, આપણે તો કંઈ પૂરું માની લઈએ છીએ કે શાંતિથી દેહ મુકાઈ ગયો એટલે પૂરું થઈ ગયું. પછી અને કંઈ આ તો ભગવાન વેદ વ્યાસે લખેલા શાસ્ત્ર એવું નહીં, એનાથી પૂર્વે જે એ લખેલા છે એની અંદર આ વાત છે. આ કંઈ નવું તો છે નહીં. કર્મનો સિદ્ધાંત કંઈ નવો કાઢ્યો કે પુનઃજન્મનો સિદ્ધાંત નવો કાઢ્યો એવું તો કશું છે નહીં. એના પછીનું જે પ્રોસેસ છે, દેહ મળવો એટલું જ જીવન નથી ને, આત્માને જીવન તો કેટલું મોટું છે. તો એ આત્માના કલ્યાણનો જેણે સંકલ્પ કર્યો છે ને એ આપણા ગુરુ છે. એણે સંકલ્પ કર્યો છે કે આપણને ભ્રમરૂપ કરવા છે. એટલે પેલી ચોકલેટ આપે કે ચાલ તારું આ ગોઠવાઈ જશે, ચાલ તારું ઘર થઈ જશે, ચાલ તારું આ થઈ જશે, ચાલ તને સારી નોકરી લાગી જશે, આપણે ખુશ થવું જોઈએ, ખુશ થવું જોઈએ. પછી રડ્યા નહીં કરવાનું. ઘણા લોકોનું બધું ચાલુ જ હોય. એક દિવસ અમે મુસ્તુન ત્યાં ગયા હતા. એટલે હવે આપણને પેલું સહજ જ જગતની એવી રીત છે ને, એટલે એવું સહજ જ એટલે મેં મુસ્તુન કીધું કેવું છે બધું મજામાં? તો કે હા બસ ઉપરવાળાની કૃપા છે. એટલે મેં એને તરત એની પીઠ થાવડી મૂકું, સરસ જવાબ આપ્યો. તો કે ના સ્વામી, અમારા ગુરુજીએ કહ્યું છે કે ક્યારેય કોઈ તમને એવું પૂછે કે કેવું છે એટલે એવું નહીં બોલવાનું કે હું દુઃખી છું. તું કે ખાઉં છું, પીવું છું, બધી રીતે તું સુખી છું ને, તો તું એવું ના બોલી શકે કે હું દુઃખી છું. કોઈની સામે રડવાનું નહીં, રડવાનું એક ભગવાન સામે રડવાનું. એટલે અમને કોઈ બી પૂછે એટલે અમે શું કહીએ કે બસ ઉપરવાળાની દયા છે. એ તો ઘણા લોકો રડતા જ હોય, એની પાસે બધું હોય, બધું છોકરા વોકરા સેટ થઈ ગયા હોય, પૈસે ટકે સુખી હોય, એને પૂછવાનું કે ના ના બસ હવે બહુ ખાઉં છું, પચતું નથી, પગ ચાલતા નથી, અને હવે શું કરવું, એમ કે નહીં મજા આવતી તો ધામમાં વયો જા. આપણે નસીબદાર એટલા માટે છે આપણે આ બધા સંકલ્પ, આપણે કઈ માયાને જીતી ગયા છીએ કે આપણે આમ તરત જ ઘર-બાર છોડી અને કહીશું એમ કરવા માંડીશું, એવા બધા થઈ ગયા છે. થશે એવું પણ થશે, પણ હજુ થયા નથી થયા. મારું કહેવાનું જે થયા છે એમની વાત છોડ દો, હા એ લોકોની બાકાત. પણ આપણે બધા થઈ ગયા છે એવું નથી. પણ સંકલ્પ એમને શું કર્યો કે જીવને ભ્રમરૂપ કરવો છે. આપણા અનંત જન્મારા આપણે જે ફર 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 ફર, હવે તમે એવું કહેશો કે સ્વામી કોણે જોયા? હું હંમેશા એક વાત કહું છું, શેઠ હોય ને, શેઠ કોને કહેવાય? તમારે મુસ્તુનો ફોન આવે, કરણનો ફોન આવે એટલે હું કહું શેઠ બોલો. તો આ જગતમાં શેઠની વ્યાખ્યા હું ખબર છે? પોતાનો ધંધો કરે, શેઠ પણ રોતા હોય પાછા, એવું કશું નહીં, કેવું કરણ પણ પોતાનો ધંધો કરે એને શેઠ કહેવાય. શું બધું શેઠ તો મને કરણ કે કાંઈ શેઠ, એની એક ભાષા છે, પેટર્ન છે, કાંઈ શેઠ. બધું કોઈ શેઠ જ છું ને, થઈ જઈશ તું શેઠ. પણ શેઠનું લક્ષણ શું છે કે અહીંનું કરે ને ઠેઠનું કરે. આપણે નસીબદાર એટલે જ કે અહીંનું બી કરવાનું છે
અને આપણું તઈનું પણ થઈ રહ્યું છે. આજે 20-21 વર્ષનો યુવક હોય, ભણવા એને બધું પૂરું કરી દીધું હોય તો એ શું વિચાર કરે કે હવે સેટ સારી નોકરી થવી જોઈએ, પછી લગ્ન થવા જોઈએ, પછી બેંક બેલેન્સ થવું જોઈએ, સેવિંગ થવું જોઈએ, આ તે બધું એને વિચાર આવે. અને જે દિવસે નોકરી લાગે એ દિવસે એવો વિચાર ના કરે કે હું ક્યારે રિટાયર થઈશ. સરકારી ગણી નાખે કે સરકારનો તો નિયમ છે, પણ આ કરણ એમ વિચાર કરતો હોય હમણાં પોતાનો ધંધો એ ન વિચાર કરે, પણ એ ભેગું કરવાનું શરૂ કરે. એને કોઈએ શીખવાડ્યું છે? કોઈએ શીખવાડ્યું નથી. પણ આ અહીં જે આવે ને એ બધું ભેગું કરે. જે બી હોય, તમે અહીં બધા બેઠા છો, બધા ભેગું કરતા હશો ને? હાથ ઊંચો કરો કરતા હોય, હાથ ઊંચો કરો બરોબર ભેગું કરતા હોય. હા, કરણ જુઠ્ઠું ના બોલીશ, હાથ ઊંચો કર. ભેગું કરે ને તો એ સમજણ છે કે આપણને જ્યારે સમય કપરો આવશે ત્યારે આ કામ લાગશે. ઘણા તો ભેગું કરેલું મૂકીને જતા રહે, પછી પાછળવાળા વાપરે, મોટી દૈન વસિયત કરવી પડે. એ બધું ઠીક છે, પણ હોશિયાર છે એ ઠેઠનું પણ કરે, આ દેહનું પણ કરે અને દેહ પછી પણ જે જીવવાનું છે એનું પણ કરે. તો એના માટેનો જે સંકલ્પ છે ને એ સ્વામીજીએ કર્યો છે. આપણે નસીબદાર એના માટે છે. અને ખૂબ કૃપા. હમણાં હવેલીમાં દર્શન કરવા ગયો હતો, તો હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન હતા. અને હમણાં આ બધા ગરમી છે, હરિકૃષ્ણ મહારાજને ચંદન છંટાતું હતું ને અત્તરે થતું હતું ને એ બધું થતું હતું. તો મારો સહજ સ્વભાવ છે, તમને ખબર, મેં ઠાકોરજીના દર્શન કર્યા અને પછી મેં વળી સેજ બાજુએ ઊભો રહું, પછી હું બધા હરિભક્તોના દર્શન કરું. એ બધાને આનંદ આવે, જાણે ગુલાલ રેડા ઉછળતો હોય ને એવા બધા આનંદ કરે, હાથ જોડે ને આમ આમ તમે જુઓ, તમે આમ અમુક જગ્યાએ જાઓ ને, તમે મોલ વગેરેની અંદર જાઓ તો તમારી આંખો આમ લપ 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 થાય. આવું થયા કરે, આ જોઉં પેલું જોઉં. પણ મંદિરમાં જાઓ ને હરિકૃષ્ણ મહારાજ સામે ઊભા રહો ને એટલે તમારી આંખો આમ કેન્દ્રિત થઈ જાય, તમે આમ ત્યાં સ્થિર થઈ જાઓ. ડાકોડિયા મારવાનું મન ન થાય આજુબાજુ કોણ શું કરે છે. તો બધા હરિકૃષ્ણ મહારાજને નમસ્કાર કરે અને એકી ટસે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે. એ સ્વરૂપ હૈયાને વિશે ઉતારે અને હરિકૃષ્ણ મહારાજને ફોરમ જે કરી હતી ને એની જે સુગંધ આવે એ નાસિકાને વિશે જતી હોય, એનો આનંદ આવે. હા, અને પેલું અત્તર છંટાતું હતું ને બધું. આપણને આ જન્મે, આ દેહે, આ અવસ્થાની અંદર પણ સુખ લેવાનું શીખવે. નહીં તો ઘણી જગ્યાએ કેવું હોય કે મર્યા પછી અક્ષરધામ છે. આ પ્રવીણભાઈ મારી જોડે ગઢડા આવ્યા હતા, બધા ગઢડા ગયા હતા એટલે હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા ને ત્યાં, એટલે પ્રવીણભાઈ તરત બોલ્યા કે સ્વામી મારી નજર જ નથી હટતી, એ સ્વરૂપ જ મારાથી ભૂલાતું નથી. નહીં તો સ્વામી સ્વરૂપ યાદ રાખવું પડે, પરાણે પરાણે યાદ રાખવું પડે. અને એ સ્વરૂપ તમારા હૈયાને વિશે વસી જાય, એનાથી મોટી કૃપા શું? હું તમને એવું કહું છું, ભગવાને આપણને ઇન્દ્રિયો આપી, આંખ આપે, કાન આપ્યા, નાક આપ્યા, ટીકણું આપ્યું, પરાણું આપ્યું, બધું આપ્યું. અને એનાથી આપણે જો કરીએ ને રાત્રે સપનામાં દેખાય. ઘણા લોકો મને એમ કહે સ્વામી મને સપનામાં સાપ બહુ આવે છે. તો સાપ જેવો વર્ત્યું હોય તો તને સાપ જ આવે કે શું? અને જેને જે સ્વપ્ન અવસ્થા થતી હોય એ શું હોય, જાગ્રત અવસ્થામાં તમે જે વસ્તુનું સેવન કર્યું હોય એ સુષુપ્તિને વિશે સ્વામીજી દ્રશ્યમાન થાય ને થાય. તો હું તમને શું કહું છું કે હૈયામાં શું બેસાડવાનું? શ્રીજી મહારાજ બેસાડવાના છે. તો આમ સ્વરૂપ ધારવા જઈએ અને ધરાય નહીં, ધારવા જઈએ ધરાય નહીં. જેને ન ધરાતું એને પૂછજો એને કેવું દુઃખ છે. અને તરત જ તમે એવું કહેશો કે સ્વામી મને તો એ સ્વરૂપ ખસતું જ નથી આંખ સામેથી, કૃપા નહીં. એક ઘરની અંદર સ્વામીજી લગ્ન હોય ને તો 1 વર્ષથી મંડે, બોલો
1 વર્ષથી શરૂ કરે ત્યારે એને લગ્ન થાય. અને હરિકૃષ્ણ મહારાજને બીજે દિવસ હિંડોળો બદલાઈ જાય. બોલો થાય કે નહીં? હજુ ગુરુ પૂર્ણિમા પતિ ના હોય, જન્માષ્ટમી આવી જાય. જન્માષ્ટમી પતિ ના હોય, દેવશયની દેવ ઉઠીને બધું એ ચાલુ. અને એ નિત્ય આનંદ છે જે આપણને લેતા હોય. અહીં આનંદનું તો શું છે? પીઝામાંય આવે, દુકાનમાં જાઓ સારા કપડામાંય આવે, સારી ગાડી લીધી હોય તો આમ ગ્લુચ ગ્લુચ કરે આવે. આનંદ જ છે. શું છે એવો? અને એવો આનંદ આપણને જ્યારે શ્રીજી મહારાજના સંબંધમાં આવવા લાગે. શ્રીજી મહારાજના આમ 4 ભાઈબંધો ભેગા થયા. હમણાં વિજય છે ને એની જોડે, કયું ગામ હતું સ્વામીજી? આપણે પેલા દાદાની દુકાને ગયા હતા હમણાં તે દિવસ, પારેખા પછીનું કયું ગામ? પારેખા જ ને? પારેખા પછીનું મંડાળા. મંડાળા ગયા તો વિજય મામા કોકની જોડે નોકરી કરતા હશે. એ ભાઈ મળ્યા. એ વાતો એને એટલા બધા ફૂલ ઝરે, એટલી આમ ગુણાતીત બધી. એટલે તમે સમજી ગયા ને મારી વાત? હવે એવાનો સંબંધ થયો ને તમે આમ, તે રાત્રે શું યાદ આવે? બોલો કઈથી એટલે પેલો અક્ષર ભંડાર ગાળોનો નીકળતો હશે તો મને તો ખબર જ નહીં. આમ કોન્સ્ટન્ટ આપી શકે. બોલો આપણે તો જન્મંગલ યાદ રાખ્યું હોય તો અઘરું. બોલો 10મા 11મા નામે તો ભૂલ પડે કદાચ, તો પેલો તો અવિરત બોલે. જાણે પેલું એ લીધું ને, PhD કર્યું ને એના ઉપર, એવી રીતે બોલી શકે. અને તમે એની જગ્યાએ 4-5 સત્સંગી ભેગા થયા હોવ અને વાતો કરતા હોવ, અને એ અડધો પોણો કલાક જો તમે વાત કરી અને સ્વામીજી નીકળ્યા હોય તો તમારું અંતઃકરણ કેવું થઈ જાય? હું તમને એવું કહું છું કે સુખની વ્યવસ્થા શ્રીજી મહારાજે કરી છે. આજે સરકાર છે ને એ બાગ બનાવે, બગીચા બનાવે, તો કે હું ઇવનિંગ વોક લેવા માટે, મોર્નિંગ વોક લેવા માટે. શરીરની વ્યવસ્થા સારી હોય તો આપણને શહેરમાં રહેવાની મજા આવે. એમ આપણા હૈયાની અંદર આનંદ હોય ને તો જીવવાની મજા આવે. એ હરિકૃષ્ણ મહારાજ જીવતે જીવ આપણા હૈયાને વિશે સ્વામીજી આનંદ મૂક્યા. આપણને કેવી રીતે જીવવું એ શીખવાડે. આપણને જીવતે જીવ ભ્રમરૂપ કરે તો આપણને જીવવાની મજા આવે. નહીં તો ઘડીએ ઘડીએ શું સંકલ્પ થાય? મજા નહીં આવે. આ તમે ઘણા લોકોને મળો તો એ વાતો શું કરે? મજા નહીં આવે. પછી શું બોલવાનું આપણે? વયો જતા જીવન આપ્યું છે ને, જીવતા આવડવું જોઈએ સાહેબ. જીવતા ન આવડે તો શું કરવાનું? અને ખૂબ હું તમને એવું કહું છું કે કાઠા કામ કરીને પણ આનંદમાં રહેનારા હરિભક્તો છે. કાઠા કામ હોય, હા, પુરુષ તારી જેવું એસીન બેસીન નહીં, અઘરા કામ કરે, તાપ તડકો વેઠીને કામ કરતા હોય, તને કહેવાય. એટલે આ ઉમંગને કહું તો ખોટું લાગી જાય. તાપ તડકો વેઠી અને સ્વામીજી આખા દિવસના એ થયેલા હોય, પણ એમને તમે સાંજે કદાચ એમના ઘરે 6-7 વાગે ગયા હોય અને એ દરવાજો ખોલે તો એના મુખારવિંદ ઉપરના હાસ્યથી તમને આનંદ આવે. એ તો ઘણા તો સ્વામીજી દરવાજો ખોલે ને ત્યાં જ આપણને એમ મોતિયા મળે કે ચાલ હેડું પાછા જતા રહીએ. શું આ ગચ્છ દેવ દેવેશ તેજો રાશે જગતપતે, એમ આમ બોલાવવું જોઈએ ને કે આવો આવો. એમ એ જે આવો આવો છે ને એમાં આપણને આનંદ આવે. શું એ પાણીનો ગ્લાસ આવે ને એના ઉપરથી ખબર પડે કે આવકાર છે કે નહીં. આવકાર કેમ ન હોય સ્વામીજી?
મૂડ ન હોય બેસવાનો, ઈચ્છા ન થતી હોય, એને એમ થતું હોય કે હવે શું, અને એ પછી અને એ બધા આનંદ માટે શું કરે, એવો બધો મોબાઈલ મચડે, એટલો મચડે, અને પછી આનંદ ના જાય. મોબાઈલ મચડે આનંદ આવે જ નહીં, ડિપ્રેશન જ આવે. અતિશય મોબાઈલ મચડે એને ડિપ્રેશન આવે આવે ને આવે. એ હું હોય કે તમે હો, આવે ને આવે જ. તમે શું કહેવાય પેલી પેરાસિટામોલ ખાવ તો તાવ જાય કે ના જાય? જ ને. ઝાડાની ગોળી લો તો ઝાડા થાય જ, પ્રશ્ન જ નથી. આ મોબાઈલનું એવું છે, નક્કી જ છે સ્વામીજીએ. અતિશય તમે એને હાથમાં છોકરું હાથમાં રાખ્યું એવું ને એવું રાખ્યા કરો, તમને એનો ત્રાસ થાય. હું તમને બહુ હૃદયથી કહું છું કે તમારા હૈયાને વિશે જો અનંત વિચારો ટાળવા હોય, કન્ફ્યુઝન ટાળવું હોય, તો મોબાઈલથી દૂર રહેજો. કારણ કે મોબાઈલ આમ તમે સ્ક્રોલ કરો ને એટલે તમારો વિચાર બદલાય. ભગવાન બુદ્ધે કહ્યું છે, ગણીને કહ્યું છે કે 1 મિનિટમાં 6000 વિચાર આવી શકે. કેટલા? તમે સમજો છો? 1 મિનિટમાં સેકન્ડ 60 જ હોય તો કેટલું એ થાય? તો તમે સ્ક્રોલ કરો ને સ્વામીજી, એની અંદર તમારો વિચાર, ને જેટલા વિચાર બદલાય એટલું કન્ફ્યુઝન વધારે આવે. ડિપ્રેશન આવવાનું કારણ આ છે, એને સાયકોલોજી જે છે. તમે હમણાં આંબાનો બાગ જુઓ, પછી કંઈક મકાન જુઓ, અને એટલામાં કંઈક ખાવાની રીલાઈ હોય, પછી કંઈક બીજી આવે, ત્રીજી આવે, બધી તો કહેવાય નહીં ભલે જોતા હોય. એવું થઈ જાય ને. પછી એ બધામાં મગજ ગાંડું થઈ જાય. ગાંડું થઈ જાય એટલે એવું કંઈ પેલું મેન્ટલ હોસ્પિટલ જેવું ગાંડું ના થાય, પણ મગજ ચક્રાવે ચડે, ત્રાસ શરૂ થાય. ભગવાન સ્વામિનારાયણ સ્વામીજી આપણા પર કૃપા એ કરી કે આપણને જીવતે જીવ જે અક્ષરધામની અનુભૂતિ, કે આપણને જે પૂર્ણકામપણું એમને મનાવ્યું છે કે બસ હવે આપ અમને મળ્યા, અમે પહોંચી ગયા. ભગવાન સ્વામિનારાયણ માગી લીધું પોતાના ગુરુ પાસે કે અંતકાળે દર્શન દઈને તેડવા જઈએ. યમ દર્શન નહીં, વાર્તા પૂરી જ કરી નાખી. બે જ વચનની અંદર વાર્તા પૂરી જ કરીને, અંદાજને વેર નહીં થવા દે. ભગવાન સ્વામિનારાયણ માગી લીધું પોતાના ગુરુ પાસે કે મારા હરિભગતને અંદાજને વેર ના થાવ, અંતકાળે દર્શન દઈને તેડવા જવું. બેની અંદર પતી ગયું ને શું થયું? અહીંનું પતી ગયું, જોઈએ શું? કેટલા બધા હરિભક્તો પાસે એટલા બધા કપડાં હશે, અને ઓછામાં ઓછી 10-15 જોડ એવી હશે કે જે વર્ષે નહીં પહેરતા હોય. બોલો, તોય અંદર સંભરી રાખેલી હશે. તપાસ કરજો આજે જઈ, અને એવી હોય એ કોકને જરૂર વાળાને આપી દેજો. એ ખોટો મોહ છે, ધામમાંથી પાછું આવવું પડે, ભૂત થવું પડે વધારું. સમજવાની વાતો છે આ બધી. શું કરવા એવું સંગ્રહી રાખવાનું? ભગવાન સ્વામિનારાયણ જ્યારે એવું કહ્યું કે અંદાજને વેર નહીં થવા દઉં, ત્યારે રોટલા, આબરૂ, આ તે બધું શ્રીજી મહારાજે આપણા માટે માગી લીધું છે. એટલે કાલથી નોકરી જતા નહીં એવું કહી નથી રહ્યો. જજો, નોકરી ધંધે જવાનું જ છે. કહેવા એવું માગી રહ્યો છું કે આપણે કરીએ અને આપણને મળે જ. ઘણા લોકો એવું કહે કે ભાઈ કરીને મરી ગયો, પણ ખબર નહીં નસીબમાં હું લખ્યું છે ને ફળતું જ નહીં. આપણે અહીં કોઈ બેઠા છે ને એવું કોઈ હોય તો બોલો, હાથ ઊંચો કરો. આપણે આટલું કર્યું અને આટલું એ ભગવાન સ્વામિનારાયણ છે. તો એ બધું તો કરી દીધું. પાછી ઉપરથી સુખ શું આપ્યું? આપણને દર્શન કરતા આવડે, આપણને સત્સંગ કરતા આવડે, આપણને સત્સંગીની અંદર રહેતા આવડે, આપણને બધાનું ગમાડતા આવડે. લે, શું વધારે સુખ જોઈએ? નહીં તો ઘણા લોકો જે સમાજમાં રહે ને એ જ સમાજનો ત્રાસ કેટલો બધો લાગે. આવું બોલી, કોઈ આવું કરે છે, માસી આવું કરે છે, મામો આવું કરે છે, કાકો આવું કરે છે. ના રહી સમાજમાં, જંગલમાં રહેવા જતો. બરોબર, પણ કેમ સ્વામીજી આપણે રહીએ છીએ ને? તો આપણે જે સમાજમાં રહીએ, આપણને બી કોઈનો અભાવ પણ આવતો હશે સત્સંગી, પણ તોય આપણને સારું લાગે છે.
સત્સંગમાં રહે સારું લાગે છે. કૃપા છે કે નહીં? નહીં તો શું થાય? હું ખરેખર અહીં તમે જે બધા બેઠા છો એમાંથી દિલથી હાથ ઊંચો કરજો કે સમાજમાં જેટલા તમારા સંબંધીઓ નહીં મળતા હો મહિનામાં, એના કરતાં વધારે સત્સંગીઓને મળતા હોય એવા હાથ ઊંચો કરો. શું કારણ છે? સુખ આવે છે સત્સંગમાં, સત્સંગીનું સુખ છે. એટલે હવે સત્સંગીનો અભાવ નહીં લેવાનો, ગુણ લેવાનો. આવતો હોય ને તો લેવાનો નહીં. આપણા સુખનું કારણ છે. ભગવાન આપણને ખૂબ સુખ, આપણે નસીબદાર છે. હું તમને કાયમ એવું છું કે આપણે નસીબદાર છીએ, આપણે નસીબદાર છે. તો બધાને એવું થાય કે હું આમ પેલું શ્રીમદ સદગુણમ જેવું બોલ્યા કરો છો. પણ આ હૃદયથી કહું છું કે એક વખત વિચાર કરજો હૃદયથી. હજી બધું કરીને આપણે આપણું કર્મ નથી પહોંચતું, એની કૃપા પહોંચે છે. હું તમને ખરેખર કહું છું. અને આપણે એ કૃપાની અંદર સુખ્યા છે. તો શ્રીજી મહારાજ અને સ્વામીજીને આપણે આજના શુભ દિવસે એવી પ્રાર્થના કરી કે હે મહારાજ, હે સ્વામી, આપની જે અવિરત કૃપા અમારા ઉપર વરસી રહી છે, આપે અમને જે ગ્રહણ કરીને અમારા પર કૃપા કરી છે, એ કૃપાને અમે ખરેખર સમજી શકીએ. અમે અમારું જીવન બેહોશી અને મદહોશીમાં ન કાઢીએ અને સમજણપૂર્વક જીવીએ, સમજણપૂર્વક આપનો આનંદ લઈ શકીએ એવી અમારા પર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે પ્રસાદ સ્વામી મહારાજ જય જય જય.